સાહેબ, શું ચાલી રહ્યું છે અંદરની રાજનીતિ? ગડમથલ. ગડબડ. રાજુ કરપડાને સીધો અરવિંદ કેજરીવાલ સંપર્ક છે એટલે એને અરવિંદ ઈ શું કરતા રાજુભાઈ અરવિંદ કેજરીવાલને ડાયરેક્ટ ફોન કરીને કહી દે કે મારે સમથિંગ કાર્યક્રમ કરવા છે. અહીંથી થયો ઈગો ક્લેશ શરૂ. કારણ કે અહીંના જે નેતા હોય એને એમ લાગે કે હવે અમારે તો કરવું જ પડે, કારણ કે હાઈકમાન્ડનો આદેશ છે. સિદ્ધિ અને પ્રસિદ્ધિ મેળવવી સહેલી છે, ટકાવવી અઘરી. અને ટકાવવા માટે કેટલાક સમજોતા કરવા જોઈએ, એ ન કરી શકાય. એટલે અત્યારે આ ભયંકર નુકસાનીના આરે આવીને આમ આદમી પાર્ટી ઊભી છે. જી, હવે ભાજપે કોઈ જેલમાં રહીને કોઈ સોગઠાબાજી કરી હોય કે પછી ક્યાંક ભાજપના પ્રલોભનમાં આવ્યા હોય કે શું થશે? અમારા સમયમાં શું થઈ શકે છે સંભાવના? રાજુ કરપડાની ઉપર ભાજપે પ્રેશર કર્યું એમ કહીને એક સંકેત એવો આપી દીધો કે માની લો કે હવે કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાય તો કમસે કમ ભાજપમાં તો નહીં જોડાય. તો હવે બીજો કયો વિકલ્પ વધ્યો? તમને મેં 3 તો કહી દીધા. પ્રવીણ રામ જે છે, હવે ઈ જો એમ કહેતા હોય કે અમે રાજુ કરપડાનું રાજીનામું અમને મળ્યું પણ મારે એના પછી મુલાકાત, એટલે તમે હવા મહિનો તો ત્યાં જેલમાં રહ્યા, એ કઈ વાત નહીં કરી, મૌન વ્રત હતું. કે બંને એ વાત કરી હોય કે તમે બોણી કરો, પડઘા હું પણ એ જોઉં છું અને પછી હું પણ ખાપતું. નમસ્કાર. એક મહત્વના સમાચાર જે આપણને મળ્યા છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કેમ આપ્યું, શું આપ્યું, એ તો આપણે હવે ક્યાં તો એમના જોડેથી સમજવું પડશે કે પછી કોઈ સારા પત્રકાર જે હોય એમના જોડેથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણી સાથે છે જગદીશભાઈ મહેતા. સાહેબ, શું ચાલી રહ્યું છે અંદરની રાજનીતિ? ગડમથલ. ગડબડ. ગોબાચાળી, ટકરાવ, ઈગો ક્લેશ, જે તમે કહો તે મહત્વકાંક્ષા જે છે એનો ટકરાવ, અને એનો નતીજો જે છે એ રાજુ કરપડાના રાજીનામા સુધી પહોંચ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં ધારાસભ્ય તરીકેની જીત થયા પછીથી જે ઉભરી રહી હતી એને જબરજસ્ત ફટકો આજે રાજુ કરપડાના રાજીનામા પછી પડ્યો. પેલા કરસનદાસજી ભાદરકા વાળાએ રાજીનામું આપ્યું ત્યારે ખાલી ખલબલી મચી હતી, પણ એટલો મોટો વોટ બેંક ને અસર કરે એવો બહુ ફટકો પડ્યો એવું લાગતું નહોતું. કારણ કે એનું બળબોલાપન, એની મહત્વકાંક્ષા અને એનો અવિવેકીપણું વાતાવરણ એવું બધું હતું. એને કારણે લોકોએ કીધું કે ભાઈ ખેર આ બહુ મહત્વકાંક્ષી વ્યક્તિ છે એટલે એને છોડી દીધું હોય. રાજુ કરપડાના કેસમાં એવું નથી. રાજુ કરપડા જે છે બિલકુલ કિસાન નેતા તરીકે પરિપક્વ છે અને બધે પ્રચલિત છે. એને કોઈ બેનર કે ખેસની જરૂર નથી, જે રીતે પાલભાઈ આંબલિયાને જરૂર નથી. પાલભાઈ આંબલિયાને કિસાન નેતા તમે કહી શકો. કોંગ્રેસમાં જે બાય પ્રોડક્ટ છે એવું લાગે. કોંગ્રેસનું એની પાસે નિશાન ન હોય તો પણ ભાઈ પાલભાઈ આંબલિયાને કોઈ આવશ્યકતા રહેતી નથી. એ વ્યક્તિ પોતે એક સંસ્થા કે સમૂહ જેવો છે. એવી રીતે ભાઈ કરપડાનું પણ એવું હતું. રાજુ કરપડા યુવાન છે, ઝુંઝારું છે, લડાયક છે, કિસાનોનો નેતા છે, એમાં કશું જ ખોટું નથી. પણ હવે જે અંદરૂની વર્તુળો પાસેથી જાણવા મળ્યું એ એવું છે રમેશજી કે રાજુ કરપડા જે છે એ કોઈના તાબામાં બહુ રે એવું એની માનસિકતા નથી. અત્યારે આમ આદમી પાર્ટીનું ગુજરાતનું એકમ જે છે એના શીર્ષ નેતા એટલે કે ગોપાલ કયો કે ઈસુદાન કયો કે આ વગેરે વગેરે, એનું એવું કહેવાનું છે કે કોઈ પણ આપણા કાર્યકર કે નેતાઓએ કોઈ આંદોલન કરવું હોય, કોઈ કાર્યક્રમ કરવો હોય, કોઈ પણ પ્રચારલક્ષી પક્ષના ફેવરનો, તો પણ પેલા અમને પૂછવું, અમારી ગાઈડલાઇન્સ નું પાલન કરવું, અમે જે ડ્રાફ્ટ કે અથવા તો અમે જે આખું ટાઇટલ દોરી આપીએ અથવા તો જે માર્ગદર્શિકા આપીએ એ પ્રમાણે આગળ વધવું. હવે રાજુ કરપડાને આ બહુ ગોઠે એવું નથી. એટલે રાજુ કરપડાને એટલે એને સીધો અરવિંદ કેજરીવાલ ડાયરેક્ટ કોન્ટેક્ટ સ્વાભાવિક છે હોય, કારણ કે ગુજરાતમાં અમસ્તા ગણ્યા ગાંઠા 5-7 લોકો છે જેને કારણે આમ આદમી પાર્ટી અત્યારે ઊભી છે. એમાં ચૈતર વસાવા આવી જાય, પ્રવીણ રામે આવી જાય, ઈસુદાન, ગોપાલ ને રાજુ કરપડા, 5 જણા હતા મેઇન. તો રાજુ કરપડાને સીધો અરવિંદ કેજરીવાલ સંપર્ક છે એટલે એને અરવિંદ ઈ શું કરતા રાજુભાઈ અરવિંદ કેજરીવાલને ડાયરેક્ટ ફોન કરીને કહી દે કે મારે સમથિંગ કાર્યક્રમ કરવા છે, તમે અહીંના પ્રદેશ માળખાને સૂચના આપી દો કે મને ફોલો કરે અથવા મદદ કરે. અચ્છા. અહીંથી થયો ઈગો ક્લેશ શરૂ.
કારણ કે અહીંના જે નેતા હોય એને એમ લાગે કે હવે અમારે તો કરવું જ પડે, કારણ કે હાઈકમાન્ડ નો આદેશ છે. હમ. એટલે રાજુ કરપડા અહીંના જે ગુજરાત પ્રદેશ એકમના જે નેતાઓ છે એના કરતા થોડા ઉપર હોય એવું સ્વાભાવિક જ સાબિત થાય, કારણ કે એના પણ હાઈકમાન્ડ કહી શકાય, એના ઓર્ડર થી અહીંયા બધું ઈ કામ કરાવતા હતા. આને કારણે આમ આદમી પાર્ટીના ગુજરાત એકમમાં અંદરો અંદર થોડી હુંસાતુસી, ખેંચાતાણી અને ઈગો ક્લેશ શરૂ થયો. અને આ વાત મારી ખુદની નથી, મીડિયામાં, સોશિયલ મીડિયાથી માંડીને પ્રિન્ટ મીડિયામાં એન કેન પ્રકારેણ ઈ છપાયેલું છે, બોલાયેલું છે. ઈસુદાન એવું પણ ગઢવી, હાજી હાજી જી, બોલો બોલો. એવું ઈસુદાન પણ સાહેબ ગઢવી, કહેવાય છે કે માની લો કે એમને ને ગોપાલ ઇટાલિયાને વચમાં એક ઓસાતુસી છે ઘણા સમયથી. એટલે ગોપાલભાઈ એવું કેમ માગે છે કે ભાઈ રાજુભાઈને ઉપર નથી આવવા દેતા? આવા પણ ચર્ચાઓ છે. આ વાત સાચી છે? ચર્ચા છે, આપણી પાસે પુરાવો નથી. ચર્ચા એવી છે, રાજુભાઈ કરપડાના જે સૂત્રો છે એનું કહેવાનું એમ છે કે બધું જ ગોપાલભાઈ જે છે એ બધું મેઇન કેન્દ્રમાં રહેવાનું ઈચ્છે છે. હમ. ઈસુદાન ગઢવીના કેસમાં પણ મેં અંદરૂની વર્તુળો પાસેથી વિગતો જાણી એના પ્રમાણે બહુ ઈસુદાન ગઢવીનું પણ બહુ વજન આ લોકો પાળતા હોય એવું નથી. અત્યારે આમ આદમી પાર્ટી એટલે ઈ એક એવો સિક્કો છે જેની એક બાજુ આમ આદમી પાર્ટી છે અને બીજી કોર ગોપાલ ઇટાલિયા છે. સિક્કાની બે બાજુ આ છે, બીજા કોઈ નહીં. બધે ઠેકાણે ગોપાલ ગોપાલ થઈ રહ્યું છે. એટલે શું થાય કે એક તો જેલસી કયો તો ઈ, ઈગો ક્લેશ કયો તો ઈ. ગોપાલ જેવી વ્યક્તિએ ખરેખર આવા સમયે તો રાજુ કરપડા કે પ્રવીણ રામ કે ચૈતર વસાવા જેવા જેને કહેવાય ને લોક નેતા, કારણ કે આ લોકો લોકભોગ્ય છે, લોકમાન્ય છે. એને ખેસ પહેરાવો એટલે નેતા નથી. ઉલટાનો ખેસ જે છે ઈ એના થકી મજબૂત બને છે. કેટલાક તમે જો કેટલીક હસ્તીઓ એવી હોય છે જેને એવોર્ડ આપવાથી એવોર્ડ નું સન્માન થાય. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કે લતા મંગેશકરને જ્યારે ભારત રત્ન આપવામાં આવે તો એ ભારત રત્ન તો મહાન છે જ, એ એવોર્ડ નું વેલ્યુ તો છે જ, પણ એ ઓર દીપી ઉઠે સોનામાં સુગંધ જેવું. એવું આ ગોપાલ ઇટાલિયાના કેસમાં, એટલે કે ભાઈ આ રાજુ કરપડાના કેસમાં કયો, ચૈતર વસાવાના કેસમાં કયો, એ લોકો આવા હોય છે લોકપ્રિય, એને કમસે કમ એની ઓલામાં લોકપ્રિય તો છે જ, તો એને જાળવવા જોઈએ. સિદ્ધિ અને પ્રસિદ્ધિ મેળવવી સહેલી છે, ટકાવવી અઘરી. અને ટકાવવા માટે કેટલાક સમજોતા કરવા જોઈએ, એ ન કરી શકાય. એટલે અત્યારે આ ભયંકર નુકસાનીના આરે આવીને આમ આદમી પાર્ટી ઉભી છે. જી સાહેબ, આવનારા ભવિષ્યમાં શું નિર્ણય હોઈ શકે? કારણ કે રાજનીતિમાં એમને હવે આગળ વધવું છે, એમની દિશા તો નક્કી છે કે રાજનીતિ. હવે ભાજપે કોઈ જેલમાં રહીને કોઈ સોગઠાબાજી કરી હોય કે પછી ક્યાંક ભાજપના પ્રલોભનમાં આવ્યા હોય, કે શું થશે આવનારા સમયમાં? શું થઈ શકે છે સંભાવના? ખાલી હું સંભાવનાની જ વાત કરીશ રાજુભાઈ, રમેશભાઈ. કારણ એવું છે કે સ્વાભાવિક સીધો સંકેત નહીં, પણ હું તમને એના કેટલાક આંકડા મળે એવી વાત કરું. રાજુભાઈ કરપડાએ રાજીનામું અરવિંદ કેજરીવાલને આપ્યું, ગોપાલ ઇટાલિયાને નહીં, ઈસુદાનને નહીં. પેલી વાત તો હવે શું થઈ શકે એ તમને કહું છું. થઈ એવું શકે કે રાજુભાઈ કરપડા જે છે એને એના ચાણક્ય કયો કે ઈ જેનું માન રાખે છે, બધાને ખબર છે કે રાજુભાઈ કરપડાને કાંઈ પણ કેવડાવવું હોય, એની પાસેથી કંઈ કરાવડાવવું હોય તો સૌથી પહેલા તમારે જેમ નરેન્દ્ર મોદીને મળવું, અમિત શાહને મળો, બધું સરખી વાત છે. એની જેમ કોણ, એનું નામ છે રામકુભાઈ કરપડા. એના કાકા થાય રાજુભાઈના, રામકુભાઈ કરપડા. રામકુભાઈ જે છે એ કોંગ્રેસી વિચારધારા ધરાવનારા છે. આ સંકેત નંબર 1. સંકેત નંબર 2, રાજુભાઈ કરપડાને જાહેર જીવનની વ્યક્તિઓમાં સૌથી ગાઢ કે ઘાટ સંબંધ અગર કોઈની સાથે હોય, એનું નામ છે પાલભાઈ આંબલિયા. અને પાલભાઈ આંબલિયા તો કોંગ્રેસના નેતા છે, જગજાહેર છે. સંકેત નંબર 2. હવે સંકેત નંબર 3, જે સૌથી સૂચિત અને આગામી સમયમાં બીજી ખલબલી મચાવે એવો છે. ત્રીજા નંબરનો સંકેત. ત્રીજા નંબરનો સંકેત શું છે? પ્રવીણભાઈ રામે પ્રતિક્રિયા જે આપીને એ બિલકુલ અંડરલાઈન કરી અથવા તો બિટવીન ધ લાઈન વાંચવા જેવી છે, સાંભળવા જેવી છે. જે વિડીયો અત્યારે એને રિલીઝ કર્યો છે, બધી ચેનલોમાં ઓનલાઈન આપણે વાત સાંભળી શકાય છે. એમાં એને શું કીધું
કે ભાઈ મને સમાચાર મળ્યા કે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું, પણ મારે એમ કે રાજુભાઈ સાથે હજી ઈ બાબતે ચર્ચા નથી થઈ કે તમે શું કર્યું શું નહીં, એટલે હું ન કહું, પણ મને એક તો દુઃખ થયું, પણ બીજું એમ કે હું એવું માનું છું, ભાઈ પ્રવીણભાઈ કે છે, હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ભયંકર પ્રેશર કર્યું હશે. ભૂતકાળમાં હળદળમાં અમે જે આંદોલન કર્યું, ન્યાય અમારી પર યાતના ગુજારી, એટલે હારી થાકી કંટાળીને મજબૂરી વશ એમ કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દેવાનું મુનાસિબ માન્યું હશે. હવે હું તમને બિટવીન ધ લાઈન આમાં શું, કોઈ સાંભળનારા એમ લાગે કે આમાં બિટવીન ધ લાઈન શું, બિટવીન ધ લાઇન્સ ઈ છે એમાં કે એમાં રાજુ કરપડાની ઉપર ભાજપે પ્રેશર કર્યું એમ કહીને એક સંકેત એવો આપી દીધો કે માની લો કે હવે કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાય તો કમસે કમ ભાજપમાં તો નહીં જોડાય, તો હવે બીજો કયો વિકલ્પ વધ્યો, તમને મેં 3 તો કહી દીધા. અને ત્રીજી વાત ઈ પણ કહું રમેશભાઈ કે હજી પ્રવીણ રામ જે છે, હવે ઈ જો એમ કેતા હોય કે અમે રાજુ કરપડાનું રાજીનામું અમને મળ્યું પણ મારે એના પછી મુલાકાત, એટલે તમે હવા મહિનો તો ત્યાં જેલમાં રહ્યા, તે કઈ વાત નહીં કરી, મૌન વ્રત હતું, શું હાલી મળ્યા? બધાને બધી ખબર હોય સાહેબ, આ બધું બુદ્ધિપૂર્વકના ખેલ હોય, ડુંગળીના પડની જેમ એક પછી એક ઉખેડે. તો રાજુ કરપડાએ આવડો મોટો નિર્ણય કર્યો હોય તો જેલમાં હારે હોય તો એના ભાઈબંધને કીધું ન હોય, અને જો કીધું માની લ્યો કે એને પેલા સમજાવટની કોશિશ, જો એને ન કરવું, રાજીનામું ન આપવું હોય તો એને પ્રવીણ રામને કીધું હોય કે બહાર નીકળીએ એટલે આપણે મીટિંગ કરીએ, સમજાવટ કરી લઈએ, આગળની રૂપરેખા. એને બદલે હકીકત તો એવી હોય રમેશભાઈ, આપણે નૈસર્ગિક રીતે હું કહું છું, આપણી પાસે આધાર પુરાવા ભલે ન હોય પણ નૈસર્ગિક રીતે શું હોય કે બંને એ વાત કરી હોય કે તમે બોણી કરો, પડઘા હું પડી જોઉં છું, અને પછી હું પણ ખાપતું. એટલે પ્રવીણ રામે અત્યારે મેં કીધું ને આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી રાજુ કરપડાનું રાજીનામું. સંભવ છે કે કેટલાક દિવસ પછી તમે પ્રવીણ રામનું એવું સાંભળો, કદાચ. આપણે ઈચ્છતા કઈ નથી, પણ જે થવાની સંભાવના છે એની વાત કરું છું. એ શું કામ થાય છે કે જેનો આગેવાન આંધળો એનું કટક કુવામાં. એક મોટો વિકલ્પ તરીકે ઉપસી રહેલી પાર્ટીએ જે બાકી બ્રોડ માઇન્ડેડ વિચારવું જોઈએ નેતાઓએ ન વિચાર્યું, એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘરે ઘરે લાપસીના આંધણ મુકાણા. સાહેબ બીજું પણ એક શક્ય છે, જે આપણે સંભાવનાઓ ગણાઈ, આપણે પણ એક બે સંભાવનાઓ એવી છે કે માની લો કે એમની જો વિચારસરણી રાજુભાઈની પોતે એકદમ લોકશાહી જેવી હોય, જ્યારે કોઈનું ના માનતા હોય અને ભાજપમાં જોઈએ તો પછી એ તો પેલી એક સોટીથી ચાલવા વાળી સિસ્ટમ છે, તો એમાં પણ એ ફિટ ના બેસે. અને કોંગ્રેસમાં ભલે જો કોંગ્રેસને જે કરવું હોય કરે, પણ કોંગ્રેસના અંદર એ પાર્ટીમાં ચોક્કસ લોકશાહી છે એવું થોડીક આપણે આશા રાખી શકીએ, તમે બોલી શકો છો થોડાક ખુલ્લીને, બાકી તો બધા. રમેશભાઈ, લોકશાહી તો ન્યાય નથી, પણ પ્રોબ્લેમ એને જરૂરિયાત છે કોંગ્રેસને, કારણ કે એને વકરો એટલો નફો છે. અત્યારે કોંગ્રેસ અમસ્તું, પણ હમણાં જે સર્વે થયો તો એમાં વોટ શેરિંગ, મતોની ટકાવારીમાં પહેલા નંબરે ભાજપ હતું, બીજા નંબરે કોંગ્રેસ નહીં આમ આદમી પાર્ટી હતી. એટલે કોંગ્રેસ તો થર્ડ પાર્ટી, ત્રીજા ક્રમે આવેલી હતી. તો કોંગ્રેસને તો આવા ઝુંઝારૂ નેતાની આવશ્યકતા જ છે. અને જે લોકભોગ્ય હોય, લોકમાન્ય હોય, અત્યારે કોંગ્રેસ પાસે જે ચહેરા જે છે એ બિલકુલ ફિટ બેસે એવા નથી, જે લોકોની આકાંક્ષાને પૂર્તિ કરે એવા નથી. એટલે તો ભારતીય જનતા પાર્ટીને ઈશ્વરની કૃપા જેવું છે, કારણ કે ભાગશાળીને ભૂત રળે એવું કે છે, તો આ બધા રળતા જ હતા. એટલે હવે એની વિચારધારા જે છે કોંગ્રેસ તરફ જાય એવું વધારે લાગે છે. પછી તો જે પડશે એવા જેવા છે. રાજકારણમાં કોઈ વસ્તુ નિશ્ચિત ક્રિકેટની જેમ હોતી નહીં, છેલ્લા દડે સિક્સ મારી દે તો માણસ ગમે તે થઈ શકે. અર્જુન મોઢવાડિયાને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે કલ્પી શકતા હતા? આપણે બધા જોઈએ છીએ ને કલ્પવાને બદલે. એટલે સંભાવના બધી જ શક્ય છે, પણ મોટા ભાગે કહું છું કે એનું ઢળાવ કે ઝુકાવ કોંગ્રેસ તરફ જાય એવી સંભાવના અત્યારે તો દેખાય છે. યા તો પછી અપક્ષ રીતે લડે. એક વિકલ્પ ખુલ્લો રાખવો હોય તો એ અપક્ષ તરીકે ખેડૂત નેતા એમ કરી દે, અપક્ષ તરીકે લડે, જીતા પછી ગમે એમાં ઠેકીને જવામાં વાંધો નહીં. તો આ હતા આપણી સાથે જગદીશભાઈ મહેતા, અને એમનું અનુમાન, એમનું કે આ શું થઈ શકે છે, ફક્ત અનુમાન છે. અમે ક્યાંય કોઈ ભવિષ્ય વક્તાઓ નથી, પરંતુ આ જે અંદરની રાજનીતિ છે એના જાણકાર જોડેથી જે આપણે માહિતી લીધી, આપણા દર્શકો સુધી જે સાહેબ આપે પણ જે માહિતી પહોંચાડી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.